પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને 2 બાળકોના મોત થયા છે ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને કેન્દ્રની ટીમોએ સતત રિસર્ચ યથાવત રાખ્યું છે। પંચમહાલમાં વર્ષ 2024માં પણ રાજ્યમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, જે બાદ કેન્દ્ર સરકારની વિવિધ આરોગ્ય સંસ્થાઓએ જિલ્લામાં વ્યાપક અભ્યાસ હાથ ધર્યો હતો। તે સમયે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની વૈજ્ઞાનિકોની ટીમ બાદ નવી દિલ્હી સ્થિત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની 4 સભ્યોની ટીમે પણ ગોધરા સહિત જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। આરોગ્યની ટીમોએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ દવા છંટકાવ, ડસ્ટિંગ, કાચા તથા પાકા મકાનોની તિરાડો પૂરવાની કામગીરી સહિતના નિયંત્રણની પગલાંની સમીક્ષા કરી હતી। એનઆઈવી પુણેની ટીમ દ્વારા આશરે 1200 સીરો સેમ્પલ પણ એકત્ર કરવામાં આવ્યા હતા, જેથી વાયરસના ફેલાવા અને તેની અસર અંગે વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકે। વર્ષ 2024માં પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના આશરે 15 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 7 કેસ પોઝિટિવ અને 8 કેસ નેગેટિવ આવ્યા હતા। પોઝિટિવ આવેલા તમામ 7 બાળકોના મોત થયા હતા। તે સમયે ગુજરાતમાં 61 એવા સ્પોટ હતા જ્યાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા। સૌપ્રથમ કાચા મકાનોની તિરાડોમાં અને સમયાંતરે પાકા પણ પ્લાસ્ટર વગરના મકાનો પર પણ સેન્ડફ્લાય નામની માખી અને એના ઈંડા જોવા મળ્યા। મહત્વનું છે કે વાદળછાયા વાતાવરણ બાદ તડકો આવતા સેન્ડફ્લાય માખી પોતાની સંખ્યા વધારે છે। વરસાદ ઓછો પડે અને ત્યારબાદ તડકો આવે તે વાતાવરણ પણ સેન્ડફ્લાય માખી માટે ઉપયુક્ત વાતાવરણ છે।